નમસ્તે દર્શક મિત્રો, વિશેષ પોડકાસ્ટમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ ગત 12 વર્ષમાં ભારતે સેવા, સુશાસન અને જનકલ્યાણના ક્ષેત્રમાં અભૂતપૂર્વ પ્રગતિ જોઈ. આપણે વાત ગુજરાતની પણ કરીએ. ગુજરાતમાં પણ ગત 12 વર્ષમાં મોદી સરકાર દ્વારા જે પણ યોજનાઓ લાગુ કરવામાં આવી એ યોજનાઓનો સફળતાપૂર્વક અમલીકરણ થયું. એ ચાહે શિક્ષણની વાત હોય, યુવા શક્તિની વાત હોય કે સ્કિલ ડેવલપમેન્ટની વાત હોય. દર્શક મિત્રો, આ જે ઉપલબ્ધિઓ છે માત્ર યાત્રા નથી, પણ સેવા, સુશાસન અને જનકલ્યાણના ક્ષેત્રમાં આવેલું એક આમૂલ પરિવર્તન છે. ત્યારે આજે આપણે એની વાત કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ખાસ મહેમાન. દર્શક મિત્રો, આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા. આપણે એમની સાથે સંવાદ કરીએ. મેડમ, ખૂબ ખૂબ સ્વાગત છે પહેલાં તો, અને આપની વ્યસ્તતામાંથી આપે આ સમય ફાળવ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મેડમ, પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા બીજ રોપ્યા હતા, જે આજે વટવૃક્ષ બન્યા છે એવું કહેવાય તો પણ કોઈ અતિશયોક્તિ નથી. આપના વિભાગ દ્વારા અત્યારની સમયમાં, વર્તમાન સમયમાં ડિજિટલ ક્ષેત્રે અને સ્માર્ટ ક્લાસરૂમને એની વાત કરવામાં આવે તો એમાં કેવા પ્રકારનો રોડમેપ આપના દ્વારા સ્વીકારવામાં આવ્યો કે તૈયાર કરવામાં આવ્યો છે? ફર્સ્ટ ઓફ ઓલ તો હું દૂરદર્શનના માધ્યમથી આપ પૂરી ટીમનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરવા માગું છું. થેન્ક યુ. અને સેકન્ડ થિંગ, આ માધ્યમના રીતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના જે 12 વર્ષનો રાષ્ટ્રીય કીર્તિમાન એમને અંકિત કર્યો છે, ત્યારે આપણા બધા વતી એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપના સવાલ ઉપર આવું તો તત્કાલીન મુખ્યમંત્રી તરીકે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું ત્યારે સૌથી પહેલો એમનો જે વિષય અને જે એમને કીનનેસ રાખી એ છે કન્યા કેળવણી શિક્ષણ ઉપર ભાર. બેટી બચાવો, બેટી પઢાઓની વાત હોય કે પછી શાળા પ્રવેશોત્સવની વાત હોય, આ બે મુખ્ય આયામો એમના સમયથી ગુજરાતમાં એનું ઇનિશિયેટિવ લેવામાં આવ્યું. અને એમણે પોતે જ્યારે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી ત્યારે ગામડે ગામડે જઈ અને દીકરીઓને હાથ પકડી અને શાળા સુધી લઈ જવી. પ્રતિકાત્મક નહીં, પરંતુ એક સંવેદનશીલતા સાથેનું આ એક સ્ટેપ હતું. બિકોઝ આવનારા સમયમાં એક જ્યારે વિઝનરી લીડરશિપ આપણી પાસે હોય અને જે રીતના ગુજરાતને અને રાષ્ટ્રને અને રાષ્ટ્ર નિર્માણની ભૂમિકામાં એમનો જે રોલ હતો એ બખૂબી એ સમજતા હતા અને ગુજરાતને એવા રિમાર્કેબલ નોચ ઉપર મોડલ સ્ટેટ તરીકે આગળ લઈ જવામાં દીકરીઓનો ફાળો શું હોઈ શકે. રાઈટ. બિકોઝ જ્યારે આપણે બધા ક્યાંક ને ક્યાંક સાંભળીએ છીએ કે એક દીકરી શિક્ષિત હોય, બે પરિવાર ને બે કુળને તારે છે, બિલકુલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી હશે તો એ પોતે પોતાના નિર્ણયો મજબૂતીથી લઈ શકે, એ માટે સજ્જ બનશે. સ્વાસ્થ્યની વાત આવે કે પછી આર્થિક સ્વનિર્ભરતાની વાત આવે, માનસિક સ્વાસ્થ્યની વાત આવે, પોતાનો અવાજ મજબૂતાઈથી બોલી શકવામાં જો સામર્થ્ય કેળવવું હોય તો શિક્ષણ એ એકમાત્ર એનો રસ્તો છે, વિકલ્પ છે. ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને ડ્રોપઆઉટ રેશિયોને કેવી રીતના ઘટાડી શકાય એ માટેની વ્યવસ્થાને એક માળખાકીય રોડમેપ રેડી કરવામાં આવ્યો. અને એ જ રોડમેપ ઉપર આજે આપણે ચાલીએ છીએ તો ત્યારે ડ્રોપઆઉટ રેશિયો ઓલમોસ્ટ આપણે 2% નીચે લઈ આવ્યા. રાઈટ. અને એમાં હવે કહી શકાય કે ડિજિટલ ગુજરાતથી શિક્ષણનું ડિજિટલાઇઝેશન કેવી રીતના કરવું એના વિશે હું તમને વાત કરું તો 4 પિલર્સ અમે કેટર કર્યા છે કે જેમાં સૌથી પહેલું વિદ્યા સમીક્ષા કેન્દ્ર, જે VSK. યસ, ઇટ્સ નોટ ઓનલી ડેટા કલેક્શન સેન્ટર, પણ PM સાહેબે ખુદ એ ત્યાં વિઝિટ કરી, વર્લ્ડ બેંકના પદાધિકારીશ્રીઓએ વિઝિટ કરી અને ખૂબ સરસ રીતે આપણું આ સેન્ટર ગુજરાતના જ્યારે કાર્યરત હોય ત્યારે એક વૈશ્વિક લેવલે પણ એની નોંધ લેવામાં આવી. ત્યારે શિક્ષકો, બાળકો એનું રિયલ ટાઈમ મોનિટરિંગ આ સેન્ટર ઉપરથી કરવામાં આવે છે. એની સાથે સાથે હું એડ ઓન કરું તો પર્ટિક્યુલર એક બાળક એ કઈ શાળામાં છે, એ કયા વિષયોમાં કેવું પરફોર્મન્સ આપી રહ્યું છે, કયા વિષયમાં નબળું છે અને એ વિષયમાં એને વધારે સારી રીતના ફોકસ કરી શકાય એ માટેનું આખું એનાલિટિકલ બેઝ ડેટા છે ત્યાં કલેક્ટ કરવામાં આવે છે અને શિક્ષકોને પછી એનાથી એ ડેટાના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવે છે. તો ડિજિટલ લિટરસી, ડેટા એનાલિસિસ અને ફ્યુચર રેડી જનરેશનને
ગુજરાતના ગ્રોથમાં કેવી રીતના એનરોલ કરવી, બિલકુલ. એ અમારો મુખ્ય આયામ રહ્યો છે. સેકન્ડ થિંગ છે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ, કે હવે આપણે એઆઈના યુગમાં વાત કરીએ છીએ. બહુ સામાન્ય શબ્દ થઈ ગયો છે અત્યારે, બધી જગ્યાએ એઆઈ વાત કરીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. તો સ્કૂલોને ડિજિટલાઇઝેશનના માધ્યમથી કમ્પ્યુટરાઇઝ ક્લાસરૂમની વાત હોય, સેટેલાઇટ બેઝ લર્નિંગની વાત હોય, એવા આયામો સાથે જોડી, સ્માર્ટ ક્લાસરૂમની ઇનફેક્ટ વાત હોય, આ આયામો સાથે જોડી કોડિંગ, ડીકોડિંગ, સોફ્ટવેર એનાલિસિસ, સેકન્ડ થિંગ રોબોટિક્સ, એઆઈ, એવા બધા વિષયો સાથે બાળકોને કેવી રીતના શિક્ષિત કરી શકાય, એના ઉપર અત્યારે અમારું કામ ચાલુ છે. થર્ડ થિંગ આવે છે કન્યા કેળવણી 2.0, ઓકે, કે જેમાં ડિજિટલ લિટરસી સાથે સશક્તિકરણ. રાઈટ. એટલે આ એવો આયામ છે કે આપણે બહુ સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ, બટ હવેના સમયમાં સ્ટેમ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ, આ વિષયો જનરલી યર્સ બેક એવું કહેવાતું કે ભાઈ દીકરાઓ માટેના રિઝર્વડ સબ્જેક્ટ્સ છે. રાઈટ. બટ દીકરીઓનું એનરોલમેન્ટ વધે Right. એના માટે ચાહે હોસ્ટેલ ફેસિલિટીઝ હોય, ચાહે કોલેજના અને ઉચ્ચ શિક્ષણના માધ્યમથી ઇવન 6 to 8 and 9, 10th ઓનવર્ડ્સ એમને વોકેશનલ ટ્રેનિંગની વાત હોય, તો એવા વિષયો સાથે એમને સુસજ્જતા કેળવવાની, શિક્ષણ આપવાની વાત આવે તો એમાં વી આર વર્કિંગ હાર્ડ. રાઈટ. અપાર્ટ ફ્રોમ દેટ અગેન જે ફોર્થ પિલર છે એ જે ન્યૂ એજ્યુકેશન પોલિસી, વેરી ઇમ્પોર્ટન્ટ. અને ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરીએ તો સેન્ટ્રલની સાથે કોપ કરવા માટે વી આર રિયલી વર્કિંગ હાર્ડ. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં શિક્ષણ વિભાગ ખૂબ જ મહેનતથી ન્યૂ એજ્યુકેશન પોલિસીને એડોપ્ટ કરવાના પૂરતા પ્રયત્નો છે. એમાં બી આપણે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા, જેમ કે મેથ છે, સાયન્સ છે, એવા સબ્જેક્ટ્સ છે, તો પર્ટિક્યુલરલી એને એનિમેશન ફોર્મમાં આખું એનું કન્ટેન્ટ રેડી કરી અને યુટ્યુબ જી-શાલા એક પોર્ટલ છે, યસ, ગવર્મેન્ટનું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું પોર્ટલ છે, તો એના માધ્યમથી પણ બાળકોને ટ્રેન કરી શકાય. જે કન્સેપ્ટ એમને સ્કૂલમાં નથી ક્લિયર થયો, ઓકે, તો એ ઓનલાઈન પ્લેટફોર્મ, યસ, લેસન્સ ઓનલાઈન પ્લેટફોર્મ જી-શાલાના માધ્યમથી આપણે એમને શીખવાડીએ છીએ. તો આવા આયામો સાથે ગુજરાત અત્યારે, અને એમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને ડિજિટલ પેરામીટર્સમાં કોર્ડિયલી વર્ક કરી રહ્યું છે. બહુ સરસ, તમે બહુ વિગતે વાત કરી. તમે સ્ટેમ એજ્યુકેશનની વાત કરી તો આજથી લગભગ 1.5 વર્ષ પહેલાં એક રિપોર્ટ આવ્યો હતો એક યુનિવર્સિટીનો, અને એમાં આશ્ચર્યજનક, સુખદ આશ્ચર્ય હતું આપણા માટે કે ડેવલપ્ડ કન્ટ્રીઝ કરતાં આપણા ભારતમાં સ્ટેમમાં જે ક્ષેત્રમાં મહિલાઓ વધારે એનરોલ કરી રહી છે. એટલે ઇટ્સ અ પ્રાઇડ ફોર અસ એના માટે. બીજું તમે એનઈપીની વાત કરી, તો એનઈપીમાં મારે થોડીક વાત અપેક્ષા છે કે દર્શકોને આપ થોડોક વધારે આના વિશે માહિતગાર કરો. નેશનલ એજ્યુકેશન પોલિસી વર્ષ 2020માં જે લાગુ થઈ, હવે એનો મુખ્ય ઉદ્દેશ હતો બુનિયાદી શિક્ષણ અને માતૃભાષામાં શિક્ષણ. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હવે સ્વાભાવિક છે કે અત્યારે આજના પેરેન્ટ્સ, સ્વાભાવિક છે કે એવું હોય કે દરેકને પોતાનો દીકરો કે દીકરી હંમેશા એક કોમ્પિટિશનમાં રહે, એટલે હવે ગુજરાતી ભાષામાં અથવા તો માતૃભાષામાં શિક્ષણ આપવાનું બંધ કરી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાની એમની એક હઠ હોય છે, કે એક લાગણી હોય છે. હવે આના વિશે આપ થોડું કહો કે માતૃભાષામાં પ્રાથમિક ધોરણના શિક્ષણ કેમ લેવા જોઈએ. અને બીજો એક પ્રશ્ન એડ કરી દો આની અંદર કે સ્કિલ બેઝડ એજ્યુકેશનની જે વાત એનઈપીમાં કરવામાં આવી છે, તો એના સંદર્ભમાં આપણો જે વિભાગ છે એ કેવા પ્રકારની કામગીરી કરી રહ્યો છે? વેરી ટ્રુ. અને આપે બહુ સમય સૂચકતા સાથેનો પ્રશ્ન થ્રો કર્યો છે. હું રિક્વેસ્ટ કરું છું, ફર્સ્ટ ઓફ ઓલ એક વાત ક્લિયરલી, સ્પષ્ટ રીતે હું કહેવા માંગીશ કે ગુજરાત સરકાર અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, વી આર નોટ બાયસ ટુવર્ડ એની લેંગ્વેજીસ. રાઈટ. કે અમે ક્યારેય એવું વિચારી ના શકીએ કે ભાઈ કોઈ એક પર્ટિક્યુલર લેંગ્વેજ ઉપર આપણો દુરાગ્રહ હોય. બિલકુલ. એના બદલે ડેફિનેટલી વી આર લુકિંગ ફોરવર્ડ કે બાળક જે એના ગ્રોથિંગ યર્સ છે, કે જેમાં એનું બ્રેઇનનું ડેવલપમેન્ટ છે, સાયન્ટિફિકલ એ પ્રૂવન થયેલી વસ્તુઓ છે, કે જ્યારે તમે એ બાળકને ચાહે એ બાલવાટિકાના માધ્યમથી હોય, આંગણવાડીના માધ્યમથી હોય, કે એના બેઝિક જે એજ્યુકેશન યર્સ છે, જો તમે એમાં એને માતૃભાષામાં એજ્યુકેશન આપો છો, તો એની લર્નિંગ કેપેસિટી, એનું એલોબોરેશન પાવર અને એનું બ્રેઇનનું ડેવલપમેન્ટ એ બહુ સરસ રીતે થાય છે, અને સાયન્ટિફિકલ પ્રૂવન છે. બટ સમહાવ આપણે ઇંગ્લિશને એટલે અવોઇડ નથી કરી શકતા, કેમ કે એક વૈશ્વિક જ્યારે ભાષાની વાત આવે, એક વૈશ્વિક કનેક્ટિવિટીની વાત આવે, એક કોલોબોરેશનની વાત આવે, કમ્યુનિકેશનની વાત આવે, તો ઇંગ્લિશ એ રિક્વાયર્ડ છે. બિલકુલ. પણ રિક્વાયરમેન્ટ અને નેસેસિટી
એ બે વચ્ચે થોડું અંતર છે. બિલકુલ. ભાષા કોઈ બી હોય એ તમે ફ્યુચર લેટર કાઉન્ટર પાર્ટમાં તમે શીખી શકો છો, શીખવાડી શકો છો. પરંતુ જ્યારે તમારો લર્નિંગ ફેઝ છે ત્યારે બેઝિક જે તમારું લિટરસી છે, બેઝિક જે એજ્યુકેશન છે એ તમને માતૃભાષામાં મળવું જોઈએ. અને ન્યૂ એજ્યુકેશન પોલિસી પણ ક્યાંક આને સાચું માને છે કે આ જ પ્રમાણે હોવું જોઈએ. એટલે જ આપણે NEP અંતર્ગત 5 ધોરણ સુધી કમ્પલસરી મધર ટંગ એટલે કે માતૃભાષામાં શિક્ષણ, અને જો થઈ શકે તો એક્સટેન્ડેડ લેવલે 8 ધોરણ સુધી. અચ્છા. યસ, બિકોઝ જ્યારે કોઈ બાળક એના યંગ મીન્સ કે વેરી યંગ યર્સમાં છે અને એને તમે સ્કૂલમાં એનરોલ કરાવો છો, તો માની લો ફોર એક્ઝામ્પલ કે તમે એને ઇંગ્લિશ મીડિયમમાં મૂકો છો, તો એનું 50% બ્રેન એ કેટર કરવામાં અને કોપ કરવામાં જ જશે કે મારે નવી લેંગ્વેજ સાથે વિષયો શીખવાના છે. એટલે ઓન ધ અધર હેન્ડ વી આર ટોકિંગ અબાઉટ એક્સિલન્સી. આપણે કૌશલ્યલક્ષી શિક્ષણની વાત કરીએ, રોટ લર્નિંગને બદલે સ્કિલ્ડ બેઝ લર્નિંગની વાત કરીએ, અન્ડરસ્ટેન્ડિંગથી જે શીખી શકાય એવા શિક્ષણની વાત કરીએ, તો એ ક્યાંક આપણે આમાં ચૂકી જઈએ છીએ. એટલે હું પેરેન્ટ્સને બી વિનંતી કરું કે બેઝિક એજ્યુકેશન માતૃભાષામાં આપણે અપાવવાનો આગ્રહ રાખીએ. ઇંગ્લિશ ઇઝ અ સેકન્ડરી લેંગ્વેજ. તમે એને શીખી શકો છો, તમે એને સમજી શકો છો. હું પોતે ગુજરાતી મીડિયમમાં ભણેલી છું અને ગુજરાત બોર્ડમાંથી ભણેલી છું, બટ સ્ટીલ આઈ એમ કોન્ફિડન્ટ ઇનફ કે ભાઈ જે જરૂરિયાતનું ઇંગ્લિશ છે એ હું કમ્યુનિકેશન કરી શકું છું. બિલકુલ. બટ જે શીખવાની વાત આવે અને સામર્થ્ય સાથે જે શિક્ષણ, જે ગોખણપટ્ટી નહીં, પરંતુ આપણે કન્સેપ્ટ સમજી અને અડોપ્ટ કરી શકીએ વિષયને, તો એ તમને માતૃભાષામાં જ કમ્ફર્ટેબલી મળશે એવું મારું માનવું છે. અને NEPમાં પણ એ જ છે કે ક્રેમિંગની પદ્ધતિથી હટીને તમે સ્કિલ બેઝ અને સમજણપૂર્વકનું શિક્ષણ લો. અને બીજો જે આપનો સવાલ હતો કે જે સ્કિલ્ડ બેઝ શિક્ષણની વાત આવે, તો NEP અંતર્ગત હવે આપણે સ્કિલ્ડ બેઝ લર્નિંગને એડોપ્ટ કરીએ છીએ, જેમાં 18 પ્રકારના વોકેશનલ ટ્રેડ આપણે એનરોલ કરાવ્યા છે. 6થા ધોરણની વાત હોય, 8માની વાત હોય, 9માની વાત હોય, જેમ એજ બાય એજ, સ્ટાન્ડર્ડ બાય સ્ટાન્ડર્ડ એ પ્રકારના કોર્સનું પ્રાથમિક શિક્ષણ એમને મળી રહે. એમાં વેલનેસ છે, બ્યુટી છે, ટેકનિકલ ટ્રેડ્સ છે, નોન ટેકનિકલ ટ્રેડ્સ છે, જે અત્યારના સરાઉન્ડિંગને ગ્લોબલ સિનેરીઓ ઉપર જે ડિમાન્ડિંગ કોર્સીસ છે, એ પ્રકારના કોર્સીસને આપણે એનરોલ કર્યા છે. બાળકો એનું શિક્ષણ મેળવે છે. અપાર્ટ ફ્રોમ દેટ હું એ બી કહું કે વીકેન્ડ ડેઝ જે હોય છે, જેમ કે સેટરડે થઈ ગયું, તો એ ફન લર્નિંગ દિવસ હોય બાળકો માટે, એમને મજા આવે. બધા બાળકો એ સેટરડેની રાહ જોતું. બેગલેસ ડે આપણે ગુજરાત સરકારે નિર્ણય લીધો છે. 10 દિવસ આપણે કમ્પ્લીટલી બેગલેસ ડે કરીએ છીએ કે ત્યારે બાળકો મેઇનલી આ પ્રકારના વોકેશનલ સ્કિલ સાથે એનરોલ કરી શકે. પ્લસ એમની અંદર રહેલી કુતુહલતા છે, એક્સાઇટમેન્ટ છે કે નવું જાણવું, નવું શીખવું. ફોર એક્ઝામ્પલ હું વાત કરું તો કિચન ગાર્ડન, એ દરેક બાળકને ક્યુરિયસ હોય કે એક નાનકડું આપણે છોડને કેવી રીતના ઉગાડીએ અને એમાંથી સબ્જી કેવી રીતના આવે, તો એમાં એમને એનરોલ કરવા. પછી વાંસની ને એની બધી જે કારીગરી હોય છે એ બધું એમને શીખવાડવામાં આવે છે. પ્લસ આગ વગર કેવી રીતના રાંધી શકાય, એવા નવા કન્સેપ્ટથી બાળકોને પરિચય આપવામાં આવે છે. એટલે સ્કિલ અને જિજ્ઞાસા વૃત્તિથી સવાલો પૂછી શકે, સવાલોમાંથી એમની જિજ્ઞાસાને ક્યાંક આપણે કેટર કરી શકાય, ને પ્લસ એમને લર્નિંગના માધ્યમથી કેવી રીતના એનરોલ કરી શકાય, એન્ગેજ કરી શકાય. બરાબર છે. એ પ્રકારનો ટ્રેડ અત્યારે આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસીથી સ્ટાર્ટ કરેલું છે. આપ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું જે વિઝન છે મેડમ, એટલે મારા પ્રશ્ન એટલે પૂછવો છે કે આ લોકોને પણ મનમાં હશે કે હંમેશા એ દરેકને એક માર્ગદર્શન આપતા રહેતા હોય છે. આપ પણ એમના વિઝનને નજીકથી ફોલો કરો છો અને જ્યારે પણ કદાચ આપને મળવાનું થતું હશે ત્યારે એ શિક્ષણ ક્ષેત્રની વાત હોય કે જાહેર જીવનની વાત હોય, તો એમાં પણ આપને કોઈક માર્ગદર્શન દિશા નિર્દેશ કરતા હશે. એવું કહેતા હોય છે કે આપ કનેક્ટ કઈ રીતે થાવ લોકો જોડે ને લોકોમાં એક પોતાના હૃદયમાં કઈ રીતે જગ્યા બનાવી, એના વિશે શું કહેશો? બિલકુલ, ઓનેસ્ટલી હું મારી જાતને સૌભાગ્યશાળી સમજું છું કે આટલી લગભગ મોર દેન 4 times મને સૌભાગ્ય મળ્યું છે કે હું સાહેબની સાથે 1-on-1 વાત કરી શકી છું, એમના વિચારોને ક્યાંક સમજવાનો અને આત્મસાત કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ સાહેબની જે એક સવિશેષ જે ક્વોલિટી કહી શકાય કે બાળક સાથે બાળક, યુવા પેઢી સાથે યુવા,
બરાબર, પોલિટિકલ નોન પોલિટિકલ ફિગર્સ અને પર્સનાલિટી સાથે, ઇવન સોશિયલ વર્કર સાથે એ રીતનું એમનું કેરેક્ટર, એ રીતની એમની વાતો, એ રીતનું એમનું માર્ગદર્શન રહેતું હોય છે. ઇવન ઇન્ફ્લુએન્સર સાથે એ રીતનું આપણે ઘણી બધી રીલ્સ, ઘણા બધા એવા કાર્યક્રમો જોઈએ છીએ કે જેમાં એ પોતે એ ફિલ્ડના ન હોવા છતાં પણ એટલું એમનું નોલેજ હોય છે જે અવારનવાર એ શેર કરતા હોય છે જાહેર મંચ ઉપરથી. શિક્ષણની વાત કરીએ તો સાહેબનું ચોક્કસપણે એવું સ્પષ્ટ વિઝન છે, જે તે સમય હતું, અત્યારે બી ઓનગોઈંગ છે. બિકોઝ ન્યૂ એજ્યુકેશન પોલિસી લાવવાનો હેતુ છે કે ભાઈ કન્યા કેળવણીને આપણે બૂસ્ટ કરી શકીએ, ડ્રોપ આઉટ રેશિયોને ઘટાડી શકીએ, અને મોર ઓર લેસ કે ગોખણપટ્ટીથી મેળવેલું જ્ઞાન નહીં, કૌશલ્ય આધારિત જ્ઞાન, કે વૈશ્વિક લેવલે જેની માંગ હોય, જેની ડિમાન્ડ હોય, અને ઇન્ડિયા અને ભારત દેશના યુવાનો અને યુવતીઓ એ ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરી શકે. બરાબર છે. એ પ્રકારનું શિક્ષણ કેવી રીતના આપી શકાય એનો હોલિસ્ટિક વેમાં એમણે એક આખો વિષય આપણા બધાની વચ્ચે મૂક્યો. હવે હું થોડું આગળ જઈને વાત કરું કે જ્યારે આપણે કોઈ સંસ્થા સાથે જોડાઈએ, કોઈ પોલિટિક્સ અથવા તો કોઈ સામાજિક લેવલ ઉપર હોય, ત્યારે મેં જે ઓબ્ઝર્વ કર્યું છે કે એમનું જે વ્યક્તિત્વ છે એ ખુદ એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે. જ્યારે નીતિ વિષયક નિર્ણયોની વાત આવે અને ઓન ફ્લોર ઉપર લઈ જવાની વાત આવે, યોજનાઓ માત્ર પેપર ઉપર નહીં પરંતુ ગ્રાઉન્ડ ઉપર, અને ગ્રાઉન્ડ ઉપરથી સામાન્યમાં સામાન્ય નાગરિકને એનો લાભ કેવી રીતના મળે એ માટે વ્યક્તિગત એમની ચિંતા કરી. અને બીજું કે અકાઉન્ટેબિલિટી અને રિઝલ્ટ ઓરિએન્ટેડ અપ્રોચ, આ એમની બે ક્વોલિટીઝ છે કે જે યુથને બી પાસ ઓન કરે છે. કે જ્યારે તમારી પાસે પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ, સત્તા છે, એ બધું ભોગવવા માટે નથી. યુ નીડ ટુ ગિવ ધેમ બેક ટુ ધ સોસાયટી. અને જે બી પોઝિશન ઉપર છો તો તમે એની ગરિમા, એની મર્યાદા અને એક રિસ્પોન્સિબિલિટી સમજીને કેવી રીતના કેટર કરો છો અને આગળ વધો છો, ત્યારે હંમેશા આ વિષયો ઉપર એમનો ભાર રહેતો હોય છે. સાથે સાથે અત્યારના યુથ માટે સ્પેશલી કે વિકસિત ભારત 2047ની આપણે વાત કરીએ ફોર એક્ઝામ્પલ, તો ઓનેસ્ટલી સાહેબે જાહેર મંચ ઉપરથી અનેક વખત કીધેલું છે કે એ બનાવનારું કોણ? અત્યારની પેઢી, આવતીકાલની પેઢી. અને એના માટે થઈ અને આપણે એક એવું એન્વાયરમેન્ટ જનરેટ કરવું પડશે કે જેમાં બાળકો ભારતમાં જ રહી રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના કેળવે અને આ દેશ માટે થઈ અને પોતાનું યોગદાન કેવી રીતના આપી શકે. ઇન ટર્મ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી ગયું, ઇન ટર્મ્સ ઓફ કનેક્ટિવિટી આવી ગયું, ઇન ટર્મ્સ ઓફ ઓન્ટરપ્રિનરશિપ આવી ગયું, ઇન ટર્મ્સ ઓફ વિકસિત ગુજરાતની પરિકલ્પનામાં યુવાઓનું નેતૃત્વ, એનાથી લઈ અને રાષ્ટ્રીય લેવલ સુધી એમાં યુવાનોનું યોગદાન, એને કેવી રીતના જોડી શકાય. દેન ઓનવર્ડ્સ આવી ગયું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની નીતિઓ. ઇવન દો બજેટ આપણે જોઈએ, સેન્ટ્રલ લેવલનું બજેટ જોઈએ કે સ્ટેટ લેવલનું બજેટ જોઈએ, એમાં જે 4 પિલર્સ છે એમાં એમને મેક્સિમમ ભાર મૂક્યો છે યુવા પેઢી અને મહિલા શક્તિ ઉપર. તો આ તમામ આયામોને આધારે વડાપ્રધાન શ્રી કક્ષાની કોઈ વ્યક્તિ હોય અને ઓનરેબલ પીએમ સર છે, એમને જરૂર નથી કે ઝાડુ ઉપાડીને સ્વચ્છતા કરવી. એ તો અભિયાન એક માઇક ઉપર ડિક્લેર કરી દે ને લોકો ઝીલી જ લેવાના છે. એમનું તો એવું નેતૃત્વ છે બિલકુલ કે લોકો એને અમલમાં મૂકશે. યસ, બટ તમે સમજો કે ખાલી મૂકી દેવી વાતો અને પોતે ઇનિશિયેટિવ લેવું, આ લીડરશિપનો સૌથી મોટો ગુણ છે. તો આવા પ્રકારના આયામો પ્લસ આપણે જોઈએ જનરલી ફેમિલીમાં એવું હોય કે વારસામાં સંપત્તિ, જમીન, આ તે વગેરે 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 આપણે બાળકો માટે ચિંતા કરતા હોય, પણ એમણે એવો વિષય મૂક્યો કે જો આ સૃષ્ટિ અને આ પ્રકૃતિ જ રહેવા યોગ્ય નહીં હોય તો તમે બાળકો માટે શું મૂકીને જશો, શું નહીં જવો, એનો તો કોઈ મતલબ નથી. બિલકુલ સાચી વાત છે. એક પેડ માં કે નામ અભિયાન, ભારતને લગભગ 500 કરોડ ઉપરના વૃક્ષોની જરૂર છે ટુ મેન્ટેન ધીસ ટેમ્પરેચર. અત્યારે આપણે એવા ઝોનમાં રહીએ છીએ જ્યાં ગ્લોબલ વોર્મિંગ છે, જ્યાં પોલ્યુશન, ક્લાઇમેટ ચેન્જીસ, આ બધા વિષયો બહુ ઇમ્પોર્ટન્ટ છે અને વડાપ્રધાન શ્રી એ બાબતે એ વિષય પણ ચિંતા કરે છે. તો એક સંવેદનશીલ વ્યક્તિત્વ પ્લસ ફોરસાઇટ અને વિઝનરી લીડરશિપ, બિલકુલ એ ત્રિવેણી સંગમ સમા એમના જે કેરેક્ટર છે, હું માનું છું કે યુવા પેઢીએ ખરેખર શીખવું જોઈએ અને એડોપ્ટ કરવું જોઈએ. કેમ કે એ એટલા પ્રવાસો કરે છે અને પોલિટિકલ, નોન પોલિટિકલ ઇવેન્ટ્સમાં પાર્ટિસિપેશન કરવાનું, ખૂબ મજબૂતાઈથી ભારતને જ્યારે વડાપ્રધાન તરીકે રિપ્રેઝેન્ટ કરવું હોય તો એનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ
ઇઝ ઇક્વલ ટુ નરેન્દ્ર મોદી સાહેબ. એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. યસ. અને તમે જે વાત કરી એમાં એક વાત પણ એડ કરી દો કે સ્પોર્ટ્સ ક્ષેત્રે આપણે ઘણા વર્ષોથી પાછળ હતા, પણ ગત 12 વર્ષમાં તમે જો એક આમૂલ પરિવર્તન સ્પોર્ટ્સ સેક્ટરમાં આવ્યું. અને એમાં ગુજરાતને રિપ્રેઝન્ટેશન, એક્ઝેક્ટલી, કોમનવેલ્થની વાત હોય, એશિયન ગેમ્સની વાત હોય, હમણાં પોલીસ ડિપાર્ટમેન્ટનું એક આખી ટુર્નામેન્ટ થવાની છે એની વાત હોય, તો બહુ સરસ. હવે ગ્લોબલ લેવલ ઉપર દરેક ક્ષેત્રમાં કોઈને કોઈ રીતે ભારતનું નામ અને ભારતનું પ્રતિનિધિત્વ અંકિત કરી રહ્યા છે. બિલકુલ. તમે પેલી શાળાની વાત કરી અને એમાં પોષણની વાત કરી, એક વાત પણ જોડી દો કે ફિટનેસ ઉપર બી બહુ ભાર મૂકવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા. ઇવન શુગર બોર્ડ અને ઓઇલ બોર્ડની પણ એક પ્રોવિઝન કરવામાં આવ્યું છે કે દરેક શાળામાં એ હોવું જ જોઈએ. તો એ પણ એક, કારણ કે અત્યારે જે ઓબેસિટી ને ડાયાબિટીસના ને બધા પ્રશ્નો વધતા જાય છે, તો એ પણ એક કમેન્ટેબલ છે. મોરઓરલેસ એવી છે કે ભાઈ અત્યારની યુવા પેઢી સશક્ત બને, સમૃદ્ધ બને, સ્વસ્થ રહે, ધેન એન્ડ ધેન એ લોકો ભારતને લીડ કરવા માટે એબલ હશે. બિલકુલ. મેડમ, બીજો જે પ્રશ્ન એવો થાય કે ગત 12 વર્ષમાં વિમેન, એટલે એમનો જે વિઝન છે સાહેબનું એ કે વિમેન્સ ડેવલપમેન્ટ નહીં પણ વિમેન લેડ ડેવલપમેન્ટ, તો એના સંદર્ભમાં કેવા પ્રકારના કામો મહિલાઓના ઉત્થાન માટે થયેલા છે? સાહેબ, મને કલાકો ઓછી પડશે એના વિશે વાત કરવા જાઉં ને, પણ હું જે મુખ્ય વિષયો છે એની વાત કરું. તત્કાલીન મુખ્યમંત્રી તરીકે સૌથી પહેલા એમણે કામ કર્યું મહિલા અને બાળ વિભાગ અલાયદું એમણે 2002માં શરૂ કરી દીધું કે ભાઈ મારે બહેનો માટે થઈ અને બહેનોના પ્રશ્નોને કેટર કરી શકે માટેનું ડિપાર્ટમેન્ટ પહેલા તો હોવો જોઈએ. સરકારી નોકરીઓમાં 33% અનામત છે. સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં 50% રિઝર્વેશન. સ્વાસ્થ્યની વાત આવે, પછી સિક્યોરિટીની વાત આવે, અભયમ આપણને બધાને ખબર છે, માત્ર હવે 181. તો એ સ્ટ્રોંગલી એવું આપણે માની શકીએ કે ગુજરાતમાં અને બીજા રાજ્યોમાં જઈએ ત્યારે ખબર પડે કે વોટ વી હેવ. ગુજરાત પાસે શું છે. અહીંયા 2 વાગે 3 વાગે દીકરીઓ બહેનો છે એ આરામથી આપણે નવરાત્રિમાં જોઈએ છીએ, તહેવારોમાં જોઈએ છીએ કે હરીફરી શકે છે, મુક્ત મને વિચારોની અભિવ્યક્તિ કરી શકે છે. અપાર્ટ ફ્રોમ દેટ, દીકરી જન્મે ત્યારથી લઈ અને વૃદ્ધત્વ આવે ત્યાં સુધી સરકારની યોજના છે. વાલી દીકરી, સુકન્યા, લગ્ન યોગ્ય થાય એટલે કુંવરબાઈનું મામેરું, શિક્ષણમાં એમને કન્યા કેળવણીની વાત આવે, બેટી બચાવો બેટી પઢાવો અભિયાનની વાત આવે, પ્લસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના, જ્ઞાન સેતુ યોજના, સુકન્યા સમૃદ્ધિ, ઇનફેક્ટ યસ, સુકન્યા સમૃદ્ધિ યોજના. તો આ બધી સ્કીમ્સ, દેન એ લગ્ન કરીને સાસરે જાય, એની પાસે કૌશલ્ય છે તો સ્વસહાય જૂથોના માધ્યમથી આત્મનિર્ભર બનવાની તક. મને કહેતા આનંદ થઈ, 91 લાખ બહેનો, 91 લાખ સ્વસહાય જૂથોના માધ્યમથી 10 કરોડ જેટલી મહિલાઓને આપણે આત્મનિર્ભર બનાવી શકીએ છીએ. યસ. પછી 32 કે 33 કરોડ જનધન એકાઉન્ટ્સ જે બહેનોના નામથી જ કાર્યરત છે. 11 કરોડ મહિલાઓને ઉજ્જવલા યોજનાનો લાભ. આ નાના સુના ફિગર્સ નથી. લખપતિ દીદી યોજના, 3 કરોડ કરતા વધારે લખપતિ દીદી યોજના. એટલે લાઈફ સ્પાન તમે એક બહેનનું જુઓ. ઇવન સ્ટાર્ટઅપમાં હું કહીશ આપને 14% જેટલા સ્ટાર્ટઅપ છે એમાં મહિલાઓ નેતૃત્વ કરી રહી છે. યસ. ઇવન પેન ઇન્ડિયાની આપણે વાત કરીએ તો સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત આવે, સ્પેસની વાત આવે તો 1/4 સાયન્ટિસ્ટ આપણા ફિમેલ સાયન્ટિસ્ટ છે. રાઈટ, બરાબર. ચંદ્રયાનની વાત આપણે કરીએ છીએ પણ એમાં 54 જે છે એ મહિલા સાયન્ટિસ્ટ છે. બિલકુલ. આર્મ્સ એન્ડ એમ્યુનેશન્સ, ફાઇટર પાયલટ્સ તમને મહિલા જોવા મળશે. તમામ ક્ષેત્રમાં માતૃશક્તિને સેન્ટરમાં રાખી બજેટ કેવી રીતના નિર્મિત કરવું, એક્ઝિક્યુશન કેવી રીતના કરવું, સ્ત્રી સશક્તિકરણની વાતો ફક્ત દાવાઓ માટે કે એક કહેવાય ને કે પોલિટિકલ પેલા તમારા મેનિફેસ્ટોમાં ને એ એંગલથી નહીં, રિયાલિટીમાં ગ્રાઉન્ડ લેવલ સુધી બહેનોને તમે શિક્ષિત કરો છો. અને એવું નથી કે ખાલી આ બાબતો સિટી સેન્ટર પૂરતી મર્યાદિત છે. ગ્રામ્ય વિસ્તારમાં બી ડ્રોન દીદીના માધ્યમથી અત્યારે આપણે બહેનોને પ્રશિક્ષિત કરીએ છીએ કે ખેતીવાડી ને એગ્રીકલ્ચર સેક્ટર્સમાં પણ બહેનો બહુ સારું કરી શકે. બહુ સાચી વાત છે. એટલે સ્વાસ્થ્ય, કૌશલ્ય, એજ્યુકેશન, સલામતી, આર્થિક સ્વનિર્ભરતા, આ બધા આયામોને ખૂબ ઝીણવટપૂર્વક એનો અભ્યાસ કરી સ્કીમ્સના માધ્યમથી, તકના માધ્યમથી અને વિમેન લેડ ડેવલપમેન્ટના માધ્યમથી મુખ્ય પ્રવાહમાં જોડી અને બહેનોને કેવી રીતના સશક્ત બનાવી એ કન્સેપ્ટ એમનો છે. જી મેડમ, તમે ઘણી બધી વાતો કરી, એ વિમેન લેડ ડેવલપમેન્ટની વાત હોય, NEPની વાત હોય, થોડીક વ્યક્તિગત સફર વિશે વાત કરવી છે આપને. આપ મિકેનિકલ એન્જિનિયર છો. હવે
નોર્મલ એક સ્ટોન્ચનેસ જે સમાજમાં પ્રવર્તે છે, રૂઢિચુસ્તતા જેને કહેવાય, સો કોલ્ડ સ્ટોન્ચનેસ, કે આ તો બોયઝ બ્રાન્ચ છે. પહેલાં તો મિકેનિકલ એન્જિનિયરિંગ કરવાનું કેમ પસંદ કર્યું? પહેલો પ્રશ્ન મારો એ છે. બીજો પ્રશ્ન એ છે કે વર્ગખંડથી લઈને લેબોરેટરી સુધી કેવા પ્રકારના પડકારો આવ્યા? કારણ તો તમને કોઈ એવું કીધું નહીં કે તમે શું કરશો આમાં? એટલે આ એટલા માટે મારે પૂછવું છે કે લોકોને એક મેસેજ જાય કે ભાઈ કોઈ બ્રાન્ચ કોઈ વ્યક્તિગત કોઈ જેન્ડરની હોતી નથી, એટલા માટે. હું ફર્સ્ટ સ્ટાર્ટ કરું મારી જર્ની એ પહેલાં હું એક બહુ સરસ એક્ઝામ્પલ આપીશ કે ઓપરેશન સિંદૂરમાં આપણે જોયું, હા, બે બ્રેવ મહિલાઓ, મહિલાઓ અને આપણા ડિફેન્સની પર્સનાલિટીઝ ઓફિશિયલ્સ વ્યોમિકા સિંઘ અને સોફિયા કુરેશી, એમણે બ્રીફિંગ અને પ્લસ એમના એક પોડકાસ્ટમાં મેં સાંભળેલું કે મશીનને નથી ખબર કે ચલાવનારું મહિલા છે કે પુરુષ છે. અને એ આઈડિયોલોજી સાથે ક્યાંક યર્સ બેક મારા પેરેન્ટ્સે, મારા પપ્પા કાકા એમને નક્કી કરેલું હશે કે ઓનેસ્ટલી હું કહીશ કે મેકેનિકલ વોઝ નોટ માય ચોઇસ એકચ્યુઅલી, બટ મારા ઘરેથી ચોઇસ હતી અને એમને ખબર હતી કે એવરગ્રીન ફિલ્ડ છે, ગમે એટલું આપણે ડિજિટલાઇઝેશન બાજુ જઈએ, બટ જે સમ સોર્ટ ઓફ કોર જે બ્રાન્ચીસ છે એનું મહત્વ દરેકે દરેક ક્ષેત્રમાં રહેવાનું છે. તો દે ઇન્સિસ્ટેડ મી ટુ પરસ્યુ મિકેનિકલ એન્જિનિયરિંગ. ઓકે. અને લઈ લીધું. તો ફર્સ્ટ ડે એડમિશન વખતે હું ખૂબ રડેલી કેમ કે મારા ક્લાસમાં કોઈ દીકરી હતી નહીં, 75 બોયઝ. અને અમે જ્યારે મીન્સ કે કોઈ બ્રેક પીરિયડ હોય અથવા તો બ્રેક ટાઈમ હોય કે પ્રેક્ટિકલ હોય તો 10-15 દીકરાઓ વચ્ચે હું એકલી, તો એવરી વન વોઝ લુકિંગ લાઈક એક સ્ટ્રેન્જ નજરથી જોવે કે એક જ છોકરી છે, બાકી બધા છોકરાઓ છે, દીકરાઓ છે. અને બટ આઈ એમ બ્લેસ્ડ, લકી ઇનફ કે મેં આ બ્રાન્ચ પરસ્યુ કરી, પસંદ કરી. ઇનફેક્ટ એ જે એન્જિનિયરિંગનો આખો સ્પેન, મેન્ટલ ટફનેસ, ફિઝિકલ ટફનેસ, પ્લસ એક ઇન્ટરનલી તમને જે કોન્ફિડન્સ તમારા ફેલો મેટ્સ તરફથી બી તેમને આપવામાં આવે, પ્લસ તમારી બ્રાન્ચ બી એ ડેડિકેશન માંગી લે, પ્લસ મિલિંગ મશીન, ડ્રિલિંગ મશીન, લેથ મશીન, VMC, CMC બધા પાર્ટ્સ, અને એકચ્યુઅલમાં હાઉ દે વર્ક. એટલે અમારે ખુદને બી એ કરવું પડે. પ્રેક્ટિકલ વેમાં જ્યારે લેબોરેટરીમાં જઈએ ત્યારે થોડું પહેલાં અઘરું લાગે બિકોઝ એ માઇન્ડસેટ નથી, અને એ માઇન્ડસેટ કેળવતા એ બાબત સમજાણી કે કોઈ પણ ક્ષેત્ર હવે એવું નથી કે જ્યાં દીકરાઓ માટે રિઝર્વ છે એ પર્ટિક્યુલર ફિલ્ડ અને દીકરીઓ એમાં એનરોલ ના કરી શકે. હું તો બધા જે લિસનર્સ છે દીકરીઓ, એમને અને એમના પેરેન્ટ્સને વિનંતી કરું છું કે એવા ટેકનિકલ ટ્રેડ્સ છે કે જેમાં દીકરીઓ ખૂબ કૌશલ્યપૂર્વક અને એક્યુરસી અને એકાગ્રતા સાથે આગળ વધી શકે છે. ઇવન ઇન આર્મ ફોર્સિસ વી આર સીકિંગ ફોર વિમેન કેન્ડિડેટ્સ ટુ એનરોલ, બરાબર. અને એવા જ આ ટેકનિકલ જે ક્ષેત્રો છે. અને મને એનો બીજો એડવાન્ટેજ એ મળ્યો કે ઇન્ડિયન એરફોર્સમાં જોડાવાનું જે મારું સ્વપ્ન હતું એ ટેકનિકલ એન્ટ્રીઝના માધ્યમથી ક્યાંક હું અંકિત કરી શકી હોત, બટ સમહાવ રિસ્પોન્સિબિલિટી, ડેસ્ટિની એના ભાગરૂપે એમાં ના જઈ શકી. અને મોદી સાહેબે ત્યારે બી મને એક જ બાબત કીધી હતી કે સી, ગોલ તમારો એક રહેવો જોઈએ, મીડિયમ્સ ચેન્જ થતા રહે. તમારે દેશ સેવા કરવી છે, આપ ડિફેન્સ માટે પ્રિપરેશન કરો છો, બરાબર, એ ના થઈ શકે તો એ ગોલ ક્યાંય હાઈડ આઉટ ના થવો જોઈએ, એ કન્ટિન્યુઅસ તમારા માઇન્ડમાં રહેવું જોઈએ. મીડિયમ તો બદલાતા રહે. અને ફોર્ચ્યુનેટલી એમની આગેવાનીમાં અને એમના નેતૃત્વમાં એઝ એ બોસ વી આર લુકિંગ અપ ટુ હિમ, અને એમાંથી કંઈક શીખીને અમને એ આ ફિલ્ડમાં કરવાનું, સેવા કામ કરવાનો મોકો મળ્યો, એના માટે બી વી આર ગ્રેટફુલ. તો એક એન્જિનિયર તરીકે તમારો એક લોજિકલ થિંકિંગની વાત કરો કે પ્રોબ્લેમ સોલ્વિંગ અપ્રોચની વાત કરો, તો એ તમારા વહીવટી પ્રશ્નોને સોલ્વ કરવામાં કે કોઈ ડિસિઝન મેકિંગમાં કેવા પ્રકારનો પ્રભાવ પાડે છે? સી, પર્ટિક્યુલરલી એક ટ્રેડ કે એક ફિલ્ડ કરતાં હું એવું એને કમ્પાઇલ કરવા માંગીશ કે એજ્યુકેશન ઇટ સેલ્ફ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ જે તમારા લાઈફ લેસન્સ છે જે તમને શિક્ષણના માધ્યમથી તમે શીખો છો. શિક્ષણ એ ફક્ત અક્ષર જ્ઞાન નથી કે બુકિશ નોલેજ લઈ લીધું, ડિગ્રી કરી લીધું, અથવા તો બાયોડેટામાં લખવા માટે આપણે કોલ્ડ જેટલી બધી ડિગ્રીઓ લખીએ, બટ એની સાથે સાથે વોટ ઇઝ રાઇટ, વોટ ઇઝ રોંગ, તમે એવા સમાજ માટે રિપ્રેઝન્ટેશન કરો છો જ્યાંથી લોકોને અપેક્ષા છે તમારા માટે, એના માટે તમારે ફોર્મલી, બ્લન્ટલી કેવી રીતના ઊભું રહેવું, રાઈટ, એવા નિર્ણયો કરવા કે જેની ઇમ્પેક્ટ પોઝિટિવલી સમાજના ઘણા બધા તમારા જ વયના જૂથ ઉપર પડી શકે છે. તમે જ્યારે આગળ નીકળો છો ત્યારે એવા ફૂટસ્ટેપ તમે છોડો કે જેનાથી યુવા પેઢી
ક્યાંક પ્રેરણા લઈ શકે. બિલકુલ. તો એજ્યુકેશન તમને એ બાબતો શીખવાડે છે. બરાબર છે. અને એમાંય રોટ લર્નિંગને બદલે સ્કિલ બેઝ લર્નિંગની વાત કરીએ, એક્સિલન્સની વાત કરીએ, અને સાથે સાથે જે ભારતને આપણે ઓળખવા માંગીએ છીએ અથવા તો જાણીએ છીએ એની લીગસીની વાત કરીએ, બરાબર છે, તો સંસ્કારો, મૂલ્યો આધારિત શિક્ષણ, ટ્રુ, જેમાં સાંસ્કૃતિક વારસાના જતનની ચિંતા હોય, જી, જેમાં વૈશ્વિક લેવલે, ગ્લોબલ લેવલ ઉપર ભારત કમ્પીટ કરી શકે એવા થિંકર્સ, સ્કોલર્સ અને બ્રેઇનની વાત હોય, જી, ત્યાં તમામ પેરામીટર્સને અંકિત કરવા માટે થઈ અને કોઈ પણ ક્ષેત્રનું એજ્યુકેશન છે એ મસ્ટ નીડેડ છે. તો ઓબ્વિયસલી મને ફાયદો થયો છે કે જે શિક્ષણ મેં મેળવેલું છે એનાથી કોઈને કોઈ રીતે હું આ બધા એસ્પેક્ટ્સમાં ખરી ઉતરી શકું, એના માટે ડેફિનેટલી હેલ્પફુલ છે. મારા અંતમાં 2 પ્રશ્નો છે. તમે બહુ વિગતે આખી વાતને રજૂ કરી. પ્રધાનમંત્રીશ્રીનું જે સપનું છે વિકસિત ભારત 2047 સુધીમાં, તો એમાં એક તો નારી શક્તિ અને શિક્ષણ, આ બંનેના સમન્વયથી એ કેવું મોટું ગ્રોથ એન્જિન સાબિત થશે આ લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે. અને બીજી વાત કે શિક્ષણ વિભાગનું આમાં યોગદાન કેવું રહેશે? બિલકુલ. જ્યારે વિકસિત ભારત 2047ના વિઝનની આપણે વાત કરીએ એ પહેલાં આપણે વાત કરવી પડે વિકસિત ગુજરાતની. ટ્રુ. અને વિકસિત ગુજરાતની વાત કરતા હોઈએ તો એ પેઢી વિકસિત ગુજરાત બનાવશે અથવા તો બનાવવા જઈ રહી છે જેનો પાયો જ શિક્ષણ વિભાગથી શરૂ થશે. બાલવાટિકાથી તમારા જે ઇનિશિયલ ગ્રેડ્સ છે એમાં, અને અપ ટુ 12th અને દેન તમારું ઉચ્ચ શિક્ષણ, કેવી રીતના શિક્ષણ વિભાગ આ બાળકોનું નર્ચરિંગ કરવાનું છે. મેં પહેલાં જ કીધું એમ કે મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત, ભારતીય વારસા આધારિત, અને એમાં ગુજરાતનું એસેન્સ હોય. ટ્રુ. એ એસેન્સને શિક્ષણ વિભાગ પ્રોપર રીતે ન્યૂ એજ્યુકેશન પોલિસીના માધ્યમથી, નિપુણ ભારત અભિયાનના માધ્યમથી, કન્યા કેળવણીના માધ્યમથી, સ્કોફ હમણાં જ 2 દિવસ પહેલાં જેનું લોન્ચિંગ હતું એના માધ્યમથી, અને ડ્રોપ આઉટ રેશિયોને કટ ઓફ કરી અને ગુજરાતનું પર્ટિક્યુલર દરેક બાળક એટલીસ્ટ 12th સ્ટાન્ડર્ડ અને ઉચ્ચ અભ્યાસ પૂરું કરે એ જોવાના અને એ વિષયને કેટર કરવાના લક્ષ્યાંક સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અત્યારે અમારું ડિપાર્ટમેન્ટ ખૂબ સરસ રીતે કાર્યરત છે. અને હું તમામ શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓને, મારા શિક્ષક ભાઈઓ બહેનોને અને વાલા બાળકોનો ખૂબ આ તકે આભાર પણ માનું છું કે એમની નિષ્ઠા, એમનો ભરોસો, એમનો વિશ્વાસ આ સિસ્ટમ ઉપર એમને કાયમ રાખ્યો છે, ત્યારે આ સિસ્ટમ આટલું સારું કાર્ય કરી રહી છે. બિલકુલ. અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું એક વિઝન, આપે જેમ કીધું કે કન્યા કેળવણી, વિમેન એમ્પાવરમેન્ટ ને વિમેન લેડ ડેવલપમેન્ટ, દીકરીઓની લિટરસી પાવર, એ આવતીકાલનું એમનું એક સ્ત્રી સશક્તિકરણ માટેનું સૌથી મોટું સ્ટેપ કહી શકાય. એક દીકરી ભણી અને આર્થિક સ્વનિર્ભરતા કેળવે. ફોર એક્ઝામ્પલ હું વાત કરું તો જ્યારે એક દીકરી ભણેલી હોય ત્યારે એ એના નેક્સ્ટ અપકમિંગ જનરેશનને સાચા અને ખોટાનો ભેદ કરતા શીખવી શકશે. ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ હશે તો એ પોતે પોતાનું ગુજરાન તો ચલાવી શકશે, પરંતુ ભાવિ પેઢીને પણ ગાઈડ કરી શકશે કે એમને બી ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સી રાખવી જોઈએ. બિલકુલ. માનસિક અને શારીરિક સ્વસ્થતા હશે તો એ સારી જનરેશનને નર્ચર કરી શકશે. બિલકુલ. તો આ બધા આયામો ક્યાંક ઇન્ટરલિંક છે, ઇન્ટરકનેક્ટેડ છે. ટ્રુ. પહેલાના સમયમાં જે હતું, હવે એ સમય ધીમે બદલાઈ રહ્યો છે. અને આપણે બધાને ખબર છે કે G20ની સમિટ હોય, W20 હોય, G7 હોય, ફર્સ્ટ એવર ઇન્ડિયન પ્રાઇમ મિનિસ્ટર હુ સ્ટેટેડ બ્લન્ટલી ગ્લોબલ લેવલ ઉપર એમણે બહુ સરસ મજબૂતાઈથી એક વાત મૂકી કે પહેલાં અમારા દેશ વિશે એવું કહેવાતું કે આ દેશનો વિકાસ થશે તો એની સાથે સાથે મહિલાઓનો વિકાસ થઈ જશે. આપણે દેશી ભાષામાં કહીએ ને કે શેરડીની વાહે એરડી. પરંતુ હવે અમે આ નરેશન ચેન્જ કરીએ છીએ. હવે અમે એવા ભારતની બાજુ દ્રષ્ટિ નાખીએ છીએ કે જ્યાં બહેનોના વિકાસ આધારે, જ્યાં મહિલાઓના વિકાસના આધારે, જ્યાં દીકરીઓના વિકાસના આધારે આ દેશનો વિકાસ શક્ય બને. મુખ્ય પ્રવાહમાં આર્થિક રીતે, સામાજિક રીતે, રાજકીય રીતે, ઇવન એજ્યુકેશનની રીતે અને સ્વાસ્થ્યની રીતે અમે બહેનોને મુખ્ય પ્રવાહમાં જોડવા માંગીએ છીએ. એટલે જ આપણું બજેટ કેન્દ્ર સરકારનું, રાજ્ય સરકારનું, એમાં આપણે બહેનોનો એક પિલર સુનિશ્ચિત આ બધા આયામોને કેન્દ્ર સ્થાનમાં રાખીને કરવા માંગીએ છીએ. બિલકુલ. તો હું તો યંગ ગન્સ ઓફ ઇન્ડિયાને સ્પેશલી જેટલા બહેનો, જેટલી દીકરીઓ સાંભળે છે એમને તો ખાસ કહીશ કે આ દેશની 50% આબાદી મહિલા. બિલકુલ. આપણે આ દેશ આપણી રાહ જોઈ રહ્યો છે. આ દેશ એવી પેઢીની રાહ જોઈ રહ્યો છે કે જે રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવનાને ચરિતાર્થ કરવા માટે સક્ષમ છે. જી બિલકુલ. સો એટલીસ્ટ આપણે એ ભાવનાને
અને આ વિઝનને આ પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું એકલાનું વિઝન નથી. જી. આ વિઝન 140 કરોડ જનતા જનાર્દનનું વિઝન છે. જી. અને વિશ્વગુરુની વાત આવે ત્યારે બધાને ખબર છે કે ગ્લોબલ સિનેરીઓમાં ભારતનું મંતવ્ય, ભારતના અભિપ્રાયો અને ભારતનું સ્ટેન્ડ હવે ખૂબ ચોકસાઈ અને સ્પષ્ટપણે જ્યારે એનું સ્થાન સુનિશ્ચિત કરતું હોય ત્યારે એ ડેવલપમેન્ટમાં આપણા બધાનું યોગદાન આપણે મહત્તમ કરીએ એવી જ અભ્યર્થના. બિલકુલ. અંતમાં દૂરદર્શનના માધ્યમે આપણે મહિલાઓને તો સંદેશ આપ્યો, પણ જે આપ શિક્ષણ ક્ષેત્ર સાથે જો એટલે માતા પિતા, વિદ્યાર્થીઓ, શિક્ષકો, એને ગુજરાતના નાગરિકો, એમને શું સંદેશ આપવા માગશો? એક જ વાત કહીશ કે ગુજરાતમાં તકની કોઈ કમી નથી, ઓન્ટરપ્રિનરશિપની કોઈ કમી નથી, અને હવે તો આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ કે જેમાં કોઈ પણ વૈશ્વિક કંપનીની વાત આવે, ઇન્વેસ્ટમેન્ટની આવે, ફોરેન ડિરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની વાત આવે, પ્રોજેક્ટ્સની વાત આવે, તો એ બધા ગુજરાત એનું ગેટવે સાબિત થવાનું હોય. સ્પોર્ટ્સ સેક્ટરની આપણે વાત કરી, એવી જ રીતના સેમિકન્ડક્ટર્સ, બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો, સોલાર પ્લાન્ટ્સ, યસ, રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ, એની વાત આવે. ઇવન રોબોટિક્સ અને આર્મ્સ અને એમ્યુનેશન્સના, ડિફેન્સના પાર્ટ્સની મેન્યુફેક્ચરિંગની વાત આવે. જી. સારામાં સારી યુનિવર્સિટીઝના માધ્યમથી બાળકોને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ આપણા રાજ્યમાંથી પ્રદાન કરી શકાય એ એંગલની વાત આવે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ગવર્મેન્ટ શાળાઓની વાત આવે. હું આપને એવી ઘણી બધી શાળાઓના એક્ઝામ્પલ આપીશ. સુરતની છે, અમદાવાદની છે, બરોડાની છે, રાજકોટની છે, કે જ્યાં 3 મહિનાનું વેઇટિંગ ચાલે છે. અચ્છા. યસ. તો આ પ્રકલ્પોમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ખૂબ કાર્યરત છે. અમે ખૂબ સુનિશ્ચિતતાથી આગળ વધીએ છીએ. એમાં આપ સૌનો સહકાર, આપ સૌનો વિશ્વાસ કાયમ આપ રાખશો એવી પણ આશા છે. સાથે સાથે આ ગુજરાત વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં પોતાનું યોગદાન આપી રહ્યું હોય ત્યારે સૌ યુવા પેઢી આ યજ્ઞમાં આપણે આપણું યોગદાન આપી શકીએ. બિલકુલ. એ માટે પ્રયત્નશીલ રહીએ. નાના નાના જે આયામો છે, એટલીસ્ટ સ્વચ્છ ભારત મિશન, જેમ ઘર આપણને સ્વચ્છ ગમે છે એવી રીતના આપણો મોહલ્લો, આપણો વોર્ડ, આપણો જિલ્લો અને આપણું રાજ્ય, અને એમ કરતા કરતા આપણો દેશ, બિલકુલ, એમાં આપણે કન્ટ્રીબ્યુટ કરીએ. આ એકલા કોઈ પાર્ટી વિશેષનો પ્રકલ્પ નથી. આ એક જન આંદોલન છે. એમાં આપણે બધા સહભાગી બનીએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વાત હું ખરેખર બધા લિસનર્સને કહેવા માંગીશ કે સિવિક સેન્સ આપણે બિલકુલ કેળવવી જરૂરી છે. બિલકુલ. બિકોઝ અત્યારની જનરેશન અને જે નાના બાળકો છે, અપકમિંગ જે જનરેશન છે અથવા તો ગ્રોઈંગ જનરેશન છે, એ આપણા આચાર વિચાર અને કેરેક્ટરમાંથી ઘણું બધું શીખતી હોય છે. તો આ આયામોમાં એઝ એ સિવિક સેન્સ આપણે ડેવલપ કરીએ અને ગુડ ગવર્નન્સમાં આપણું પાર્ટિસિપેશન આપણે કેવી રીતના, બિકોઝ ગુડ ગવર્નન્સ ઇઝ વોટ, બ્યુરોક્રેસી, જનપ્રતિનિધિ અને જનતા, એના ત્રિવેણી સંગમમાં કન્ટ્રીબ્યુશન, ઇક્વલી પાર્ટિસિપેશન થાય. બરાબર છે. ત્યારે ને ત્યારે આપણે જે વાત કરીએ છીએ, ચાહે વિકસિત ભારતની વાત હોય, ચાહે વિશ્વગુરુ બનવાની વાત હોય, ચાહે ડેવલપ નેશનની વાત હોય અને એક લીડ લેવાની વાત હોય, ત્યારે આ આયામો ઉપર ખરેખર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું અત્યારના સમયની માંગ છે. જી. તો મેડમ, આપ ઘણા બધા પ્રશ્નોની બહુ વિગતે ચર્ચા કરી, વિગતે વાત કરી, વિશેષ છણાવટ કરી, અને આપની અતિ વ્યસ્તતામાંથી અહીં સમય કાઢીને આ પોડકાસ્ટમાં આવે બદલ આપનો ખૂબ ખૂબ આભાર મેડમ. ખૂબ ખૂબ આપનો આભાર, પૂરી ટીમનો આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાજી, જેમણે તમામ મુદ્દાઓ, એ વિમેન લેડ ડેવલપમેન્ટની વાત હોય, એમને જે સમાજની જે રૂઢિચુસ્તતા છે એને કઈ રીતે દૂર કરી શકાય એની વાત હોય, દીકરીઓના ઉત્થાન માટે જે ગત 12 વર્ષમાં મોદી સરકાર દ્વારા અભૂતપૂર્વ પ્રયાસો કરવામાં આવ્યા છે, અને ગુજરાત સરકારમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા કેવા આમૂલચૂલ પરિવર્તન લાવવામાં આવ્યા છે, અને એ નવી શિક્ષણ નીતિ જે છે NEP, એને પણ કેવી રીતે અસરકારક રીતે અમલીકરણ કરવામાં આવી રહી છે, એની પણ ખૂબ જ સારો પ્રકાશ પાડ્યો અને ખૂબ જ સારી માહિતી આપી. તો આ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.